તો ચાલો બાળકો, આજે પણ આપણે શિવાજી મહારાજની જ વાતો સાંભળીએ. અફઝલ ખાન, સિદ્દી જોહર, આવા મોટા મોટા દુશ્મનોની સામે શિવાજી મહારાજે જે અજબ હિંમત, ધીરજ, કુશળતા અને દ્રઢતા બતાવ્યા હતા, તેના કારણે શિવાજીની વાતો ચારે દિશાઓમાં ફેલાઈ ગઈ. સામાન્ય પ્રજાથી માંડી દિલ્હીપતિ સુધીના દરેક વ્યક્તિ પાસે બસ માત્ર શિવાજીની જ વાતો, અને બધાની નજર શિવાજીના પરાક્રમો પર. શિવાજીની આ યશ ઉજ્જવળ પ્રતિભાએ મહારાષ્ટ્રના અજ્ઞાનદાસ નામના એક ચારણ એને પ્રેરણા આપી. તેણે શિવાજી મહારાજના યશોગાન ગાતું કાવ્ય રચ્યું અને ગામે ગામ ગાતા ફરી એ કાવ્યને લોકોના હૃદય સુધી પહોંચાડ્યું. માતા જીજાબાઈએ આ વાત સાંભળી. તેણે અજ્ઞાનદાસને બોલાવ્યો. તેના મોઢે શિવાજીનું યશોગાન સાંભળ્યું. જીજા માતા તો ખૂબ ખુશ થઈ ગયા. અજ્ઞાનદાસને એક સરસ મજાનો કિંમતી ઘોડો આપ્યો અને સાથે બાળકો શેરભારનું એટલે કે 500 ગ્રામ વજનનું સોનાનું સરસ મજાનું કડું તેના હાથે બંધાવ્યું. શિવાજી મહારાજને આ પ્રસંગે એક વિચાર આવ્યો કે આ ચારણ કવિને માતાએ પુરસ્કાર આપ્યો એ તો ઠીક કર્યું, પણ જે સેનાપતિઓએ, સૈનિકોએ પોતાના લોહીથી આ ઇતિહાસ સર્જ્યો છે, એ તો એથી પણ વધુ પુરસ્કારના ભેટના અધિકારીઓ છે. તેથી શિવાજી મહારાજે બીજા દિવસે મોટો દરબાર ભર્યો અને બધા જ સૈનિકો, સેનાપતિઓ, દરબારીઓને મુક્ત હાથે ભેટો આપી. કોઈને કડા, કોઈને કિંમતી વસ્ત્રો, કોઈને ગળાના હાર, કોઈને બાજુબંધ, કોઈને ઘોડા તો કોઈને હાથી, તો વળી કોઈને પાલખી. એ મહારાજે બધાને લાણી કરી. અને જે સૈનિકો યુદ્ધમાં ખપી ગયા હતા ને બાળકો, તેમના કુટુંબીજનોને જીવનભર ચાલે તેટલું ધન આપ્યું. બધાને ભેટો આપી શિવાજી મહારાજ સિંહાસન પરથી નીચે ઉતર્યા. સામે પડેલા ચાંદીના થાળમાંથી 5 સોપારી ઉઠાવી. તેમણે કાનોજી જેધે તરફ જોયું. રાજ્ય તરફથી સર્વશ્રેષ્ઠ માન તરીકે તેમણે કાનોજીને 5 સોપારી સાથે એક સરસ મજાની રત્નજડિત તલવાર આપી. આજે તો આખો દરબાર પ્રસન્ન થઈ ગયો. પરંતુ બાળકો, રાજાઓએ રાજકાજમાં બધાને પ્રસન્ન કરવાનું કામ બજાવવાનું હોય તેમ કોઈ અપ્રસન્ન, કોઈ કઠોર કામ પણ કરવું પડતું હોય છે. અને એ કામ મહારાજ સમક્ષ થોડા સમય પછી આવી પહોંચ્યું. શિવાજી મહારાજ રુદ્રનો અવતાર હતા એવું બધાએ સાંભળ્યું હતું, પણ આ પ્રસંગે લોકોને શિવાજી મહારાજના રુદ્ર રૂપનો સાક્ષાત્કાર થઈ ગયો. અને શિવાજીના એ રુદ્ર રૂપનું લક્ષ્ય હતો ખંડોજી દેશમુખ. બાળકો, તેમણે શું કર્યું હતું ખબર છે? અફઝલ ખાનની હત્યા વખતે દેશદ્રોહ કર્યો હતો. અફઝલ ખાનનો વધ થયો અને પછી તેની સેના જંગલમાંથી ભાગી છૂટી. હવે અફઝલ ખાનના પુત્ર ફઝલ ખાનને તેના સેનાપતિઓ સાથે ભગાડવામાં આ ખંડોજીએ મદદ કરી. લાલચમાં આવી જઈને છુપા રસ્તાઓ બતાવી દીધા, ગમે તેમ કરીને જંગલમાંથી ભગાવી દીધા. જો દેશદ્રોહની આ નાનકડી એવી ચિનગારી, પણ એને જો કડક હાથે બુજાવવામાં ન આવે તો ક્યારેક ક્યારેક આખા જંગલમાં દાવા નળ પ્રસરી જાય. આવી ચિંતા શિવાજી મહારાજને હતી. તેથી તેણે આ ખંડોજીને ઘોર દંડ આપવાનું નક્કી કર્યું. આ બાજુ શિવાજી પન્હાળગઢમાંથી છટકી ગયા છે એ ખબર જ્યારે ખંડોજીને જંગલમાં મળી, ત્યારે એ તો છુપાઈને રહેવા લાગ્યો. બસ 2-3 ગામો નક્કી કર્યા, તેમાંથી બહાર જાય જ નહીં. ગામ લોકોની પણ તેને બીક, કારણ કે ગામના બધા જ લોકો શિવાજીના વફાદાર. હવે આ વાતથી છુપાઈ ખંડોજીએ તેના જમાઈનો ઉપયોગ કર્યો. તેનો જમાઈ શિવાજીની સેનામાં એક સારા હોદ્દા પર કામ કરતો હતો અને તેને તો પોતાના સસરાના કરતૂતોની બધી જ ખબર હતી. પણ તેણે પોતાના જમાઈને કહ્યું
કે હવે તું જ મારા પ્રાણ માટે શિવાજી પાસે ભલામણ કર. હવે આ તેનો જમાઈ હેબતરાવ, એની માથે તો ધર્મ સંકટ આવ્યું કે મારા સસરા જેવા દેશદ્રોહીને શિવાજી ક્યારેય માફ નહીં કરે. હવે મારે શું કરવું? ત્યારે તેની નજર કાન્હોજી પર પડી. તેના ઘરે પહોંચી ગયા. તેનું ઉતરેલું મોઢું જોઈ કાન્હોજી સમજી ગયા. પછી તો આ હેબતરાવે પોતાના સસરાની બધી જ વાત કરી. બાળકો, આ કાન્હોજી હતા ને એ 24 વર્ષથી શિવાજી મહારાજના સેવામાં હતા અને જાનની બાજી લગાવી તેઓ બધા જ કામ કરીએ જતા હતા. તેથી શિવાજી મહારાજ તેમને પિતા સમાન માની આદર કરતા. પણ છતાં જ્યારે ખંડોજી બાબતની ભલામણ કરવાની આવી ત્યારે મહારાજને કેવી રીતે કહેવું એ વિચારમાં પડી ગયા. ખૂબ હિંમત ભેગી કરી તેણે શિવાજીને વાત કરી. શિવાજી થોડી વાર તો ક્રોધને રોકી ના શક્યા. એ દેશદ્રોહીને સજા સિવાય કાંઈ ના મળે આ રાજ્યની અંદર. નીચ અફઝલ ખાન સાથે મળી જઈ આપણી સામે શસ્ત્રો ચલાવ્યા. આને હું કેવી રીતે અભયદાન આપું? એને તો 4 ટુકડાઓ કરી 4 દિશામાં ફગાવી દેવો જોઈએ. તમે એની ભલામણ કેમ કરવા આવ્યા છો એ જ મને નથી સમજાતું. શિવાજી આટલા બધા ગુસ્સે થઈ ગયા. પણ કાન્હોજી જાણતા હતા કે બીજા કાર્યો પતાવી ફરીથી મહારાજને કહેશે, કારણ કે ત્યાં તો મહારાજ ફરીથી શાંત થઈ ગયા હોય. અને થયું પણ એવું. થોડી વાર પછી ફરીથી કાન્હોજીએ ખંડોજીના અપરાધ વિશે વાત કરી અને કહ્યું કે તમે એને ક્ષમા કરો, પ્રાણ દાન આપો, તેનું વતન તેને પાછું આપો. બાળકો, શિવાજી મહારાજ આ વયોવૃદ્ધ કાન્હાજીની વાતને ટાળી ન શક્યા. પણ તેમણે કહ્યું, ન્યાયની વિરુદ્ધ મારે કેવી રીતે જવું? છતાં તમારી વાત માનું છું. લઈ આવો ખંડોજીને. ખંડોજી આવ્યો. શિવાજી મહારાજે અભિવાદન કર્યું, પણ તે પોતાની આંખ શિવાજી સામે ન મેળવી શક્યો. આ બાજુ શિવાજી પણ ગડમથલમાં હતા. 1-2 દિવસ આમ ચાલ્યું. એકવાર ખંડોજી પણ આગળ વધ્યો. ચારેય આંખો મળી અને બાળકો, શિવાજીની આંખમાંથી તો તણખા ઝરવા લાગ્યા. ખંડોજી હબકી ગયો, પરસેવો છૂટી ગયો અને મહારાજની આજ્ઞા છૂટી, પકડો આ દેશદ્રોહીને, મોકલી દો કારાગૃહમાં. કારાવાસમાં ખંડોજી વિચાર શૂન્ય પડ્યો હતો. ત્યાં ફરી શિવાજીની આજ્ઞા છૂટી, કાપી નાખો એનો જમણો હાથ અને ડાબો પગ. કઠોર આજ્ઞાનો અમલ થયો અને બાળકો, કારાવાસમાં દિવાલો પણ ચિત્કારોથી ભરાઈ ગઈ. અને આ સમાચાર જ્યારે કાન્હોજીને મળ્યા ત્યારે તે પણ ક્રોધે ભરાયા. કારાવાસમાં જઈને જોયું તો ખંડોજીના હાથ પગ કપાઈ નાખાયા છે. જખમો પર મલમપટ્ટી થઈ રહી છે. તે ક્રોધને રોકી ન શક્યા અને આવ્યા શિવાજી પાસે અને કહ્યું, ખંડોજીની આપે આ હાલત કરી, આમાં મારું શું માન રહ્યું? તમે આપેલું વચન પૂરી ન કરી શક્યા શિવાજી મહારાજ. બાળકો, મહારાજે શાંત અને સરળ ભાષામાં જવાબ આપ્યો, એકદમ કોમળતાથી. આપના મનને ખાતર તો ખંડોજીને મેં મૃત્યુદંડ દીધો નહીં, પરંતુ ન્યાય તો મારે કરવો જ પડે ને. એટલે જે હાથે તેણે આપણી વિરુદ્ધ તલવાર પકડી તે જમણો હાથ અને જે પગ વડે તે શત્રુ તરફ ગયો તે પહેલી ગતિનો તેનો ડાબો પગ કપાવી નાખ્યો. આટલે સુધી બોલતા તો શિવાજી મહારાજે પોતે પરાણે દબાવી રાખેલું રૌદ્ર રૂપ બહાર આવી ગયું અને રૌદ્રવાણીમાં ગાજી રહ્યા, સ્વરાજ્યમાં કપટી દેશદ્રોહીને પ્રાણદંડ એ જ યોગ્ય સજા છે. કોઈ પણ અપરાધી આ રાજ્યમાં આનંદથી જીવી શકે નહીં એ વાતની ખાતરી દરેક પ્રજાને થવી જોઈએ. સ્વરાજ્યને બરાબર ચલાવવું હોય તો દરેક અપરાધીને ઉચિત દંડ આપવો જ પડે. એ નિયમ, એ ન્યાયની સાવ વિરુદ્ધ તો મારાથી કેમ જવાય? એટલે તમારી વાત મેં રાખી અને ન્યાયની વાત પણ મારે સમજવી પડી. એમાં તમે માઠું ન લગાડશો વડીલ. અને બાળકો, શિવાજી મહારાજે કાન્હોજીને શ્રેષ્ઠ સેવા માટે પ્રસન્ન મુખે સ્વરાજ્યનો શ્રેષ્ઠ ઉપહાર આપ્યો હતો ને.
એ જ કાન્હોજીને આજે શિવાજીની અંદર રુદ્રનો સાક્ષાત્કાર થયો અને કઠોર સૂત્રમાં બધું સમજાવી દીધું. પછી તો કાન્હોજીએ સ્વચ્છ સુદૃઢ સ્વરાજ્યના એક સૂત્રનો સાક્ષાત્કાર થયો. સેવાનો સત્કાર તો જરૂરી છે, પણ એટલો જ જરૂરી છે અપરાધીને દંડ. જોયું ને બાળકો, શિવાજી જેટલા શાંત એટલા જ ક્રોધિત પણ થાય. પણ ક્યારે? જ્યારે આપણા જ લોકો દેશદ્રોહ કરે ને ત્યારે.